नोट में जो छापेलू है ना भाई ई आमने जुओ जो भाई सेम टू सेम भागने लगा सारे भगवान डर के मारे भाग ले दासी भाग रही बाल छोड़ के लागे लीजिए गर्भगृह में जવું હોય ને તો ટી શર્ટ કે શર્ટ જે હોય ને તો ઉતારીને જવું પડે. તો ગંગા જલ પણ લઈ લીધું છે મહાદેવને ચડાવવા માટે. અમે વાળી જગ્યા છે ને ભાઈ આ રાવણ છે અને કૈલાસ પર્વતને ઉપાડે છે. જો ભાઈ આ છે મંદિર. આ બધું જીવતા જાગતા પ્રમાણ છે ભાઈ. ભૂત નિર્માણ છે. આજના ટાઈમે મશીન હોવા છતાંય ના થાય. ચારે બાજુ આવી મસી લોરાની ગુફાઓ છે. માતાજીનું મૂર્તિ છે. ઓલરાઈટ ગુજરાતી તો કેમ છો બધા? સૌપ્રથમ બધાને હર હર મહાદેવ, જય માતાજી. શરૂ કરીએ આજનો બ્લોગ. તો આજે આપણે છીએ ગ્રીષ્ણેશ્વર મહાદેવના દર્શન કરવા આવી ગયા છે. જેવું કે તમને ખબર જ છે કે કાલે હું દર્શન કરવા અહીંયા પહોંચી આવ્યો તો પણ હજી દર્શન થયા નથી, એટલે આપણે દર્શન કરશું. અને કેટલા આપણા જ્યોતિર્લિંગ કેટલા પૂરા થશે તમને ખબર છે? 1 2 3 નહીં, 4 5 નહીં, 9 જ્યોતિર્લિંગ પૂરા થશે મહાદેવના દર્શન કરતા જ. ભાઈ અહીંયાથી મંદિર દેખાય છે. આ જો ગ્રીષ્ણેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે. તો ભાઈ હવે દર્શન કરશું ને લાઈનમાં લાગી જશું. અને ઉઠી તો 5 વાગ્યાનો ગયો છું, પણ આળસ એટલી બધી હોય ને ભાઈ, ઉઠી જ ના ગયો. મતલબ લેટ થઈ ગયું. 7 વાગ્યા છે ત્યારે. અને દર્શનની ભીડ જોઈએ કેટલી છે કેટલી નથી, અને લાઈનમાં લાગી જઈએ અને દર્શન કરીને પછી એને અહીંયા ઇલોરાની ગુફા ઉપર છે. તો ઇલોરાની ગુફા ઉપર એક્સપ્લોર કરશી. જેનો આ વ્લોગ છે ને એકદમ મજેદાર બનાવી નાખશું ભાઈ. તો હાલો હવે જઈએ સીધા લાઈન લાગીએ. તો આ પ્રસાદ લઈને લાઈનમાં લાગી જઈએ અને મહાદેવના દર્શન કરીએ. એવું છે સામે ઉભો તો ને એ જગ્યા પાર્કિંગની હતી, પાર્કિંગ એરિયો હતો. તમે જો ત્યાં આવો ને તો તમને ત્યાં પાર્કિંગની સારી બધી વ્યવસ્થા મળી જશે. અને મંદિર છે આ બાજુ, એટલે જો અહીંયા કને સ્ટાર્ટ અત્યારે સવારનો ટાઈમ છે તો દુકાનો બધી ખુલે છે. કાલે હું સાંજના આવ્યો તો ત્યારે અહીંયા કને કેટલી બધી દુકાનો લાગેલી પડી હતી ભાઈ. મોબાઈલ અંદર લઈ જવાની સખ્ત મનાઈ છે, ત્યાં સૂચના પણ દે છે એટલે આપણે મોબાઈલ તો નહીં લઈ જઈ શકીએ એમ. અને આ લાઈન લાગેલી છે હે ને ભાઈ. જો ભાઈ તો વિડીયો અંદરનો નહીં બને એટલે ફટાફટ મોબાઈલ જમા કરાવીને પ્રસાદી લઈ અને લાગી જાય લાઈનમાં. કઈ છે ને અહીંયા પ્રસાદી છે તો આપણે પ્રસાદી લઈ લેજો. હા જો ભાઈ આ બધી પ્રસાદી છે તો પ્રસાદી ને બધું લઈ લઈએ અને મોબાઈલ અહીંયા જમા કરાવીને નીકળી જઈએ દર્શન કરવા માટે. बराबर. ये मैंने लिया था कहाँ पे पता है? त्र्यंबकेश्वर में 100 रुपए का. वो 200 ग्राम का, ये 250 ग्राम का है. ये देखो कौन सा? ये 100 रुपए नहीं यार दादा, यही था. वो 250 ग्राम का है ना. और ये कितने वाले? 100 रुपए. ये 100 का है. ये किससे बना हुआ है? वो नारियल का है. नारियल का है. આપણે પ્રસાદી લઈ લીધી છે. આર્યુઆ જુઓ તમને બતાવું. એક આર્યુઆ હે ને આપણે પ્રસાદી એક લીધી છે અને બીજું આ ફૂલ ને એવું બધું લઈ લઈએ તો મહાદેવ આપણા પ્રસન્ન. બીજું ये इतने से हो जाएगा? महादेव प्रसन्न हो जाएंगे इतने से? अब तुम 10 का चढ़ाओ, 100 का चढ़ाओ, आपकी श्रद्धा पर है. हाँ हाँ बिल्कुल प्रसन्न हो जाएंगे. तो गंगा जल પણ લઈ લીધું છે મહાદેવને ચડાવવા માટે. તો હવે જઈએ દર્શન કરવા માટે સીધા લાઈનમાં લાગીએ. હાથી છે ને એની સૂંઢ તોડી નાખી છે. હાથીની પ્રતિમા છે ને એનું એ જ કામ હતું કે આપણે હિન્દુ ધર્મને મિટાવી દો. અને ભાઈ હવે છે ને સીધા મળીએ આપણે દર્શન કરીને 2-3 કલાક પછી. બરાબર. તો ભાઈ ફાઇનલી બહુ મસ્ત દર્શન થઈ ગયા, જોરદાર દર્શન થઈ ગયા યાર. મોબાઈલ અંદર અલાઉડ નહોતો, મને બહુ અફસોસ થયો. પણ તો પણ ત્યાં કને છે ને એ પોલીસવાળાને રિક્વેસ્ટ કરીને મેં ફોટો ખીચાવી લીધો છે. એક ફોટો આવ્યો મુશ્કેલથી. તો ભાઈ જો પ્રસાદી ચડાવી દીધી આપણે અને મસ્ત દર્શન થઈ ગયા. ત્યાંની અહીંયા મતલબ આટલા જ્યોતિર્લિંગ હું ફર્યો અને અહીંયા જ્યોતિર્લિંગ મને અલગથી કયું લાગ્યું ખબર છે કે આપણે ગર્ભગૃહમાં જવું હોય ને તો ટી શર્ટ કે શર્ટ જે હોય ને તો ઉતારીને જવું પડે એમ. તો અંદર ટી શર્ટ ઉતારીને પછી અંદર દર્શન કરવા ગયો હતો. એકદમ ગર્ભગૃહ સુધી ગયો, આરામથી પૂજા કરી અને મસ્ત દર્શન થઈ ગયા ભાઈ. તમને હવે દૂરથી ક્યાંક જોઉં કે મંદિર ક્યાંથી દેખાય છે ત્યાંથી તમને દર્શન કરાવો. આ સામેવાળું મંદિર જો ભાઈ જો અહીંયાથી દેખાય છે. ચારે બાજુ દિવાલ છે અને અહીંયા આપણે દર્શન થાય છે તમને. તો ઉપર કલર કરેલો છે, નીચે આખું જૂનું દેખાય છે ભાઈ. જોરદાર મંદિર છે ભાઈ. સારી રીતે દર્શન થઈ ગયું આપણે જ્યોતિર્લિંગ મહાદેવનું. અને આવી જ રીતે આપણા 9 જ્યોતિર્લિંગ પૂરા થઈ ગયા છે મહાદેવના. અને હવે પાછું નીકળશું ભીમાશંકર બાજુ. ભાઈ જેવા તમે જ્યોતિર્લિંગના દર્શન કરી લો ને પછી અહીંયા સમાધિ મંદિર છે, જનાર્દન સ્વામીનું સમાધિ મંદિર છે. એક આશ્રમ પણ કહેવાય. હું રોકાણો છું આ જગ્યાએ, તો બહુ સારું એવું મંદિર છે. તો તમે જેવા અહીંયા કને દર્શન કરી લો ને ભાઈ જ્યોતિર્લિંગ મહાદેવના, તો અહીંયા કને દર્શન કરવાનું ના ભૂલજો.
આપણે છે ને દર્શન કરીને મસ્ત આવી ગયા છીએ અને અત્યારે મારે ક્યાં જવાનું છે ખબર? કૈલાસ મંદિર જઉં છું અને ત્યાં જ બાજુમાં જ ઇલોરાની ગુફાઓ છે. તો ઇલોરાની ગુફાઓ પર એક્સપ્લોર કરજો. અને અત્યારે આ જગ્યા ઉપર આવી ગયો છું ભાઈ. તો ત્યાંથી મંદિરથી 1 કિલોમીટરની દૂરી છે. તો 1 કિલોમીટર તમે ઓટો કરી શકો, બાઇક હોય તો બાઇકથી આવી શકો, અને મારા જેમ આમ હાલીને પણ આવી શકો ભાઈ. જો ભાઈ તમે સીધા હાલીને આવશો ને એટલે અહીંયા કને આ તમને મહાવીર સ્તંભ મળી જશે, કીર્તિ સ્તંભ છે. તો સમજી લો તમે આવી ગયા. તો આ જે ગેટ છે ને, તો ગેટની એન્ટ્રી મારવાની છે. આવશો ને એટલે અહીંયા કને તમારી ચેકિંગ બેકિંગ થશે અને પછી તમારે સીધું અહીંયા આવી જવાનું છે ટિકિટ કઢાવવા માટે. ટિકિટ કઢાવીને પછી જ એન્ટ્રી મારવાની છે. એક ટિકિટ का कितना है भाई? 40 थैंक यू 40 एक टिकट. एक टिकट कितना 40 हाँ 40 छः दिन छः ચલો ભાઈ. તો ભાઈ એક ટિકિટના પૈસા છે 40 રૂપિયા. અને 40 રૂપિયા આવું તમને ટોકન આપશે એટલે તમારે અહીંયા આવી જવાનું અને ટોકન લગાડી દેવાનું. ચલો क्या आगे धक्का मारो ઓકે ચલો ભાઈ. આ પાછું આપ્યું આપણાને, મતલબ પાછું જવા માટે. જે રિટર્ન થશું ને એટલે આને જ પાછું કામ આવવું પડશે. આ નહીં હોય તો એમ કહેશે કે તમે તો ઘૂસપેટિયા છો, એમ ઘૂસી ગયા છે. ખરેખર ભાઈ પબ્લિક તો બહુ બધી છે, આગળ પણ ઘણી બધી છે. આ જુઓ સામે પણ એટલી બધી છે, પાછળ ઘણી આવે છે યાર. ઈ સાહેબ ઇલોરાની ગુફાઓ અહીંયાથી દેખાય છે. આપણે જે બાજુમાં જઈને જોઈએ. તો ભાઈ આપણે આવી ગયા છીએ ગુફાઓમાં ને આ જુઓ ભાઈ કેવું જોરદાર લાગે છે ભાઈ. તો ગુફાઓ છે અને હવે આપણે આ ઉપર પર ચડશું અને ચારે બાજુ ફરશું ભાઈ. અને કહેવાય છે કે આ 34 ગુફાઓ છે અહીંયા કને. ઘણી ખરી છે પણ અત્યાર સુધી 34 મળી છે ગુફાઓ. ચારે બાજુ છે ઘણી ખરી. જે આ બાજુ આ જે રસ્તો જાય રહ્યો ને ત્યાં પણ છે, આ સાઈડમાં છે. તો આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ કેમ કે એન્ટ્રી અહીંયા જ લાગે જ મને. એટલે આપણે અંદર જઈએ અને ચારે બાજુ ફરીએ અને જોઈએ કે અહીંયા શું છે અને શું નથી. ભાઈ અહીંયા કને કૈલાસ મંદિર પર છે પણ એ પણ આપણે ગોતવું પડશે કઈ જગ્યાએ છે, કાંઈ ખબર નથી એમ. તો હવે આ ઇલોરાની ગુફાઓ ફરીએ. આના પહેલાં આપણે અજંતાની ગુફાઓમાં એલિફન્ટા ને બધું કરેલું છે, પણ આ હવે એલોરાની પહેલી વાર છે. ચલો આપણે એલોરાની ગુફાઓ એક્સપ્લોર કરી ભાઈ. જો ભાઈ કઈ ટાઈપનું આખી ગુફાઓ છે ભાઈ. અને એમાં કેવું કોતરનું કામ કેવું લાગે છે તમે જો. આમ નકાશી કેવી કરેલી છે. આ મને લાગે છે ને આપણે મહાદેવનું જે રૂપ છે ને નટરાજ, તે નટરાજની આકૃતિ જેવું લાગે છે. અને આ લાગે છે કે જે નરસિંહબા છે ને, નરસિંહજીનો અવતાર છે ને ભાઈ, તે હિરણ્યકશ્યપને ખબર આમ ફાડી નાખે છે ગુડા ઉપર બેહાડીને. તો આ એ વાળું દ્રશ્ય લાગે છે મને આવ્યું. અને એવું રૂપ પણ આવે છે જુઓ, હે ને, નરસિંહ ભગવાન જેવો. અને આ નટરાજ જેવું લાગે છે જુઓ. તો એ જ લાગે છે કન્ફર્મ. અને સાઈડમાં બીજી બી ઘણી ખરી મૂર્તિઓ ના અંતે બનાવેલી છે. તો આપણે અંદર જઈને જોઈએ કે બીજું શું છે ને આપણને શું જોવા જડી શકશે. તો ભાઈ મુગલ શાસક જે હતો ને ઔરંગઝેબ, એને આ ગુફાઓ અને આ કૈલાસ મંદિર ને આ જે ભાઈ ગુફા છે ને ઇલોરાની ગુફાઓ, એને મિટાવવાની ઘણી કોશિશ કરી હતી. 3 વર્ષ એને લગાતાર સૈનિકોથી આ ગુફા તોડવાનું અને આમાં જે પણ છે ને એ બધું તોડવાનું, મંદિર તોડવાનું કામ કર્યું હતું. પણ 3 વર્ષ થયા હતા છતાંય નહોતા તોડી ગયા. તોય પણ ઘણી ખરી વસ્તુ છે જે તૂટી ગઈ છે ભાઈ. આ જુઓ ભાઈ, આપણે આ બધા આપણે હિન્દુ ધર્મના જ છે પણ બધું તૂટેલું છે. જો અહીંયાના પગ તોડી નાખ્યા છે, આ બાજુ તોડી નાખ્યું છે, આ બાજુ હાવ સાફ કરી નાખ્યું છે. અહીંયા પણ કંઈક હશે જ, પણ બહુ કોશિશ કરી છે કે આપણો ધર્મ હાવ જડથી નાબૂદ થઈ જાય એવી કોશિશો થઈ છે ભાઈ. હા જુઓ, હે ને, આ બધું જીવતા જાગતા પ્રમાણ છે ભાઈ. ઔરંગઝેબના ટાઈમે જેટલા પણ આપણા દેશમાં હિન્દુ મંદિર હતા ને બધા મંદિરને તોડવાનું ના અંતે એનું એ જ કામ હતું કે આપણે હિન્દુ ધર્મને મિટાવી દો. આ જુઓ ભાઈ, તો આવી જે ભાઈ હજારો વર્ષ જૂની જે આવી ગુફાઓ છે ને જેમાં કોતરણી કરીને એક જ શિલામાંથી આ કેવડી મોટી ગુફાઓ બનાવી છે ને બધું ભાઈ. આ જો આપણે હિન્દુ ધર્મનું જ આખું છે. તો આને મિટાવવાની પૂરી કોશિશ કરીએ પણ તોય નથી થયો. આ જો આ બાજુ તૂટેલું પડ્યું છે હે ને. તો ચલો હવે અંદર જઈએ અને જોઈએ શું છે શું નથી. તો અંદર તો આવી ગયા છીએ ને, જોઈએ શું છે ને શું નથી. ઓ ભાઈ યાર, ભરોસો નથી થતો કે પહેલાં આ બધું કોતરીને બનાવેલું છે યાર. આ જો ભાઈ સાહેબ, આ જો ભાઈ આ બાજુ જોરદાર ભાઈ. આ ભાઈ હાથી રાખેલો છે, હાથીની સૂંઢ તોડી નાખી છે. હાથી છે, તમને બતાવું ચારે બાજુથી. અને આ જુઓ ભાઈ, આ બાજુ પણ હાથી છે, બે બાજુ હાથી હશે. આ બાજુ હાથી આખો તોડી નાખ્યો છે અને આ બાજુ જે હાથી છે એનું કામ થોડું હજી ખાલી સૂંઢ જ તૂટી છે એમ. તો આપણે બતાવીએ તમને. હાથી તોડી નાખ્યો છે, હાથી છે ને એની સૂંઢ તોડી નાખી છે. હાથીની પ્રતિમા છે, પાછળની પૂંછડી તોડી નાખી છે અને કાન ને એવું બધું તોડી નાખ્યું છે. અને ઉ બાજુ જે હાથી છે ને એને તો હાવ ખતમ જ કરી નાખ્યો છે એમ. કેટલી મોટી છે ખબર છે, બહુ ઊંચી છે બહુ. આ જો
20ની નોટ જુઓ, તમે જોઈ જશે 20 રૂપિયાની નોટ. તો હવે 20 રૂપિયાની નોટમાં જે છાપેલું છે ને ભાઈ એ આમળે જુઓ. જુઓ ભાઈ સેમ ટુ સેમ છે કે નહીં. તો આપણે એ જગ્યાએ પહોંચ્યા છીએ. બહુ જોરદાર ભાઈ ઇલોરાની ગુફાઓ જે 20 રૂપિયાની નોટમાં છે ને ભાઈ એ સેમ વસ્તુ છે. આ જુઓ આમાં લખેલું છે પર ઇલોરાની ગુફા હે ને. તો આ જગ્યાએ તો આવું બનતું જ તો ને યાર. નીચેથી છે ને ઉપર આવી ગયો છો ભાઈ. આ જુઓ આપણે ઉપર આવી ગયા છીએ તો ઉપરથી હવે જોઈએ ને શું છે ને શું નથી. તો પબ્લિક તો ઘણી બધી છે અહીંયા આગળ. બહાર દેશથી ઘણા પબ્લિક ફરવા આવે છે. કસમથી યાર જોરદાર છે, જોરદાર છે. અને અહીંયા કને છે ને નંદી મહારાજ છે પણ યાર નંદી મહારાજની કઈ મૂર્તિ હોય મતલબ આના સામે છે ને. હા તો અહીંયા કને નંદી મહારાજ છે તો સામે શિવજીનું શિવલિંગ હોવું જ જોઈએ એમ. તો જોઈએ અહીંયા કને નંદી મહારાજ છે પણ એમનું જે મેં તમને કીધું ને તો કે મોઢું તોડી નાખેલું છે જો હે ને. તો આપણે એકવાર જોતા આવીએ સામે કે મંદિરમાં શિવલિંગ છે કે નહીં. મંદિરની અંદર આવી ગયા છીએ અને અહીંયા કને મંદિર છે 100% મહાદેવનું જ મંદિર છે. જે કૈલાસ મંદિર હું તમને કહેતો હતો ને કૈલાસ મંદિર જ છે. પબ્લિકની ભીડ જુઓ ભાઈ. ભાઈ ઉપર જો ઉપરથી કરી આ નીચે સુધી આટલી મોટી પહાડી છે. રૂગો પથ્થર છે, બીજું કાંઈ નથી. આ જો અને એને કેટલામાં ટેકાવી રાખ્યો છે. આ જે પિલર બનાવે છે ને પિલરમાં જ. આ જો અહીંયાથી આપણે છે ને બહારનું દ્રશ્ય જોઈ શકીએ છીએ. જો ભાઈ જો. અને આવો આ જગ્યા યાર કેદીક તો આવતા જાઓ મારે કીધે પ્રમાણે. મોજ આવી જશે. હું જ્યાં તમને કહું ને હું આવી જતો જાઉં એકવાર. ભાઈ આપણે છે ને આ જો આપણે નીચે હતા, નીચેથી અંદર ગયા, અંદરથી ઉપર ગયા, મહાદેવના દર્શન કર્યા. મહાદેવના દર્શન કરીને ઉબાજુથી ચારે બાજુ ફરીને અહીંયા આવ્યા છીએ. અને હવે જવાનું છે ઉબાજુ. આમ આના ઉપર જે છે ને ત્યાં કને ચડીને આખું પથ્થર મતલબ પહાડ જ્યાં રહ્યું પહાડ ઉપર આપણે ચડશું ને તો આખું બધું નીચે દેખાશે. એટલે ત્યાંથી જોરદાર લાગશે. તો આપણે તમને ત્યાં જ લઈ જઈએ હવે. જો ભાઈ આ બીજી સાઈડનો હાથી છે જે હાથીને હાવ તોડી નાખ્યો હતો એમ. આખો તોડી નાખેલો છે જો ભાઈ. તો આ ટાઈપનું છે કાંઈક ઇલોરા ગુફાઓ યાર બહુ જોરદાર છે. અને આ સાઈડમાં જે આ દિવાલ છે ને મતલબ આ બાજુનું જે પહાડ છે ને એ પહાડમાં આ જો ભાઈ આપણે માતાજીનું કોઈ મૂર્તિ છે કાળકા યા ગમે જે માતાજી હોય તે. અને આ જો ભાઈ આ જે બધું બનાવેલું છે ને આ બાજુ કમ્પ્લીટ મતલબ થોડું અડધું બન્યું છે. ઉ બાજુ અડધી જ છે એમ. ઉ બાજુ નથી, ઉ બાજુ આખી પ્લેન છે ને આ બાજુ કંઈક બનાવેલું છે. पर्वत के ऊपर शिव पार्वती बैठे पर्वत जब हलने लगा सारे भगवान डर के मारे भागने लगे. दासी भाग रही, बाल छूट गए, पार्वती डर गई. शिव जी ने जब ताकत दी अपने पैर के अंगूठे में ताकत रखा. अंगूठे से पर्वत को दबा दिया, पर्वत हलना बंद हो गया. અચ્છા ऊपर जाने वाला पर्वत नीचे आने लगा. અમે વાળી જગ્યા છે ને ભાઈ આ રાવણ છે અને કૈલાસ પર્વતને ઉપાડે છે ભાઈ. આ દ્રશ્ય દેખાય છે એનું. અને એક હમણાં જે ભાઈ આવ્યા હતા ને એ આપણને સમજાવતા હતા તો આ દ્રશ્ય છે ભાઈ. સબ દેખાય છે કે 10 માથા છે રાવણના અને આખે કૈલાસ ઉપાડે છે ને ઉપર મહાદેવની આખે પરિવાર ને બધા બેઠા છે. આ જુઓ ભાઈ આ છે ને આ મોટી પહાડી છે અને પહાડી આ જે પિલ્લર છે આટલા સુધી છે. અહીંયા કાંઈ નથી યાર. અને તમે જોવાની કેટલી હાઈટ કેટલી છે ભાઈ. આ હાઈટ છે એની. આ જે સામે રહી ને આ એની હાઈટ છે અને આ નીચે કાંઈ નથી. જુઓ એવી જ રીતે આ બાજુ ભાઈ છે ને ખાલી આટલા પિલરમાં જ ટકી રહી છે યાર. આટલી મજબૂતાઈથી કામ થતું. પહેલાં વિશ્વાસ નથી થતો કે આજથી કેટલા વર્ષો પહેલાં આવા કારીગર હતા જેમને આવું નિર્માણ કરી નાખ્યું છે. અદ્ભુત નિર્માણ છે. આજના ટાઈમે મશીન હોવા છતાંય ના થાય. ઔરંગઝેબભાઈ 3 વર્ષ લાગ્યો હતો આ ગુફાઓ તોડવા માટે પણ કામયાબ ના થયો એમ. કેટલા સૈનિકોને લગાડ્યા હતા ખબર? કેટલા બધા સૈનિકો લગાડ્યા હતા આ ગુફાને તોડવાનું, ના તેને ખંડિત કરવાનું, પણ છતાંય કામયાબ ન થયો. અને આખી ગુફાઓ ના તોડી શક્યો ભાઈ. છતાંય એને ઘણી ખરું નુકસાન પહોંચાડ્યું છે ભાઈ. આ જુઓ હે ને દેખાય છે આ બધા હાથી જે છે ને આ દિવાલ ઉપર કેવા જોરદાર લાગે. અગર જો આ કાંઈ તૂટેલું ન હોત ને તો એટલી મસ્ત લાગત બધી વસ્તુ. પણ આ બધું કેવું તોડીને રાખી દીધું છે.
અને આ ભાઈ આ જે છે ને આ વર્લ્ડ હેરિટેજમાં પણ સામેલ છે બરાબર ને. આ ગુફા નંબર 16 છે જે આપણે આ જગ્યાએ છે ભાઈ. જો ગુફા નંબર 16 બરાબર. એટલે 16 એટલે એનું જે ફરમો હતો ને એ આ ટાઈપનો હતો. અને એવી તો અહીંયા કેટલી 32 ગુફાઓ 34 ગુફાઓ છે. અને બધાનો જો કઈ ટાઈપનું છે આખે આખું એનો નકશો કયો. આપણે 2 કલાકથી ફરી રહ્યા ભાઈ. અને આ 16 નંબરનું ખાલી માન આટલું જ ફરી રહ્યા. અને આ બધું ફરવા માટે કેટલો ટાઈમ જોશે તમે ખુદ વિચારો. 2 કલાક તો મને ખાલી એક જ 16 નંબરમાં જ ગયા ભાઈ. અને હું અહીંયા આખે આખું બધું બતાવેલું છે. જો શું કેવી રીતે છે કેવી રીતે નથી બધું ટોટલ જો યાર હે ને. ખાલી 16 નંબર આટલું મોટું દેખાયેલું. તો જે આવી રીતે આખી આખી લાઈનથી છે તો આને ફરવા માટે તો મારા ખ્યાલથી આખો દિવસ જતો રહેશે. પેલા છત બનાવે છતથી ભાઈ નીચે એવી રીતે જાય. હા જો પેલા છત બનાવેલી છે અને નીચે કાંઈ છે નહીં. જો નીચે આમને મોટા મોટા પથરા જ પડ્યા છે એટલે આ કોતરણી કામ બાકી રહી ગયું છે. અને હવે તમને ત્યાંથી નીચે બતાવું ભાઈ. આપણે આટલી વાર જે જગ્યા હતા ને એ જગ્યા અહીંયાથી આખી દેખાશે. આ જો ભાઈ જોરદાર ભાઈ એક નંબર. તો ભાઈ આપણે ત્યાંથી નીચે ઉતરી આવ્યા છીએ અને એ ગુફામાંથી આવે છે ને જો એક આ ગુફા આવે છે ત્યાંથી આવે છે જે પબ્લિક આવે ને ત્યાંથી હું આવ્યો. અને એક આ જો અહીંયા કને બીજી ગુફા છે અહીંયા એક ગુફા છે અને સામે છે આવી રીતે ઘણી બધી છે ભાઈ. શું ખબર મેઇન પ્રોબ્લેમ આ હલકો વરસાદ આવે ઝીણી વરસાદ ઝરમરિયા ચાલુ જ છે જો હે ને. તો ચલો આપણે આના અંદર જઈએ હે ને બાજુમાં છે તો જોતા આવીને યાર વાંહે ક્યારે આવશું શું ખબર. ભાઈ આ ગુફામાં વિશેષ શું છે ખબર હે? આ ખાડા 1 2 3 4 જો ભાઈ 4 બનાવેલા છે. ભાઈ સામે છે ને મસ્ત ઝરણું વહેતું આવે છે અને ચારે બાજુ આવી મસ્ત ઇલોરાની ગુફાઓ છે અને શું જોરદાર વ્યૂ આવે છે યાર. ખરેખર યાર બહુ મસ્ત લાગે છે જો. એક જાતનું ભોજનાલય છે એવી રીતે બધું બનાવેલું છે. અને કહેવાય છે કે અહીંયા કને જે મોંગ હતા એ બધા જમતા. અને જો કેવડું મોટું છે ભાઈ તમે જુઓ. ભોજનાલય લાગે જ છે ને. એટલે આ પ્લેટ રાખવાનું છે આ બાજુ બેસવાનું અને આ બાજુ પીરસવાનું. તો આ ટાઈપનું છે હે ને જોરદાર. તો કેવું યાર કોઈ કોતરીને આવડું મોટું હોલ બનાવી નાખ્યો છે વિચારો છે ને. ભોજનાલય ભાઈ ભોજનાલય. આ વચ્ચે કોણ બેઠું છે ખબર? ભગવાન બુદ્ધ છે જો વચ્ચે ભગવાન બુદ્ધની પ્રતિમા છે. બીજું કન્ફર્મ થઈ ગયું બરાબર છે ભગવાન બુદ્ધ છે. તો ભાઈ ક્યારના છે ને આપણે મસ્ત ઇલોરાની ગુફાઓ જોઈ છે અને મસ્ત એક્સપ્લોર કરી લીધી ભાઈ. ચારે બાજુ ફરી લીધું ઘણું ખરું. અને આખું તો નથી ફરી શક્યા આપણે પણ ઘણું ખરું ફરી લીધું એમ. હવે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ ભાઈ. કાલે તો જોઈએ જેવો થાય ત્યારે. આજે આપણે કૃષ્ણેશ્વર મહાદેવના દર્શન કરી લીધા અને આપણે ઇલોરા ગુફા ઉપર એક્સપ્લોર કરી લીધી. મળીએ તમને નવા વ્લોગમાં. તો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ ઠોકી નાખજો. બાકી મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.